ગાંધી ફિલ્મના નિર્દેશક કોણ હતા? ગાંધી ફિલ્મના નિર્દેશક રિચાર્ડ એટનરો હતા. માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા 46 હોય છે. માઉન્ટ એવરેસ્ટ કયા દેશમાં આવેલ છે? માઉન્ટ એવરેસ્ટ એ નેપાળમાં આવેલ છે. મહાત્મા ગાંધીએ સર્વપ્રથમ કયા આંદોલનમાં ભૂખ હડતાળ હથિયારનો ઉપયોગ કર્યો હતો? તો અમદાવાદ હડતાળમાં મહાત્મા ગાંધીએ. મહર્ષિ અરવિંદ ઘોષ ગુજરાતની કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલા હતા? તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સાથે જોડાયેલા હતા. મેઘધનુષની બરાબર વચ્ચે કયો રંગ હોય છે? મેઘધનુષની બરાબર વચ્ચે લીલો રંગ હોય છે. જ્ઞાની કવિ અખાની કઈ કૃતિ પ્રાકૃતિક ઉપનિષદ કહેવાય છે? તો જ્ઞાની કવિ અખાની અખે ગીતા કૃતિએ લઘરો ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કોણ હતા? લઘરો ઉપનામ ધરાવતા સાહિત્યકાર લાભશંકર ઠાકર હતા. ખેટક કયા શહેરનું પુરાણું નામ હતું? ખેટક એ ખેડાનું પુરાણું નામ હતું, જે હાલ ખેડા જિલ્લો છે. ધમાલ કઈ જ્ઞાતિનું લોકનૃત્ય છે? ધમાલ એ સીધી જ્ઞાતિનું લોકનૃત્ય છે. શંખ કયા પ્રકારનું વાદ્ય ગણાય છે? શંખ એ સુશીર વાદ્ય ગણાય છે. ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે? ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં સુરખાબના નામે ઓળખવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે મગફળી ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ભારતમાં સૌપ્રથમ કાયદા અધિકારી કોણ હતા? ભારતમાં સૌપ્રથમ કાયદા અધિકારી એટની હતા. ભારતમાં નાણાકીય દશાંશ પદ્ધતિ કયા વર્ષથી દાખલ કરાઈ? ભારતમાં નાણાકીય દશાંશ પદ્ધતિ 1957થી લાગુ કરાઈ. ભારતમાં કેટલા રાજ્યો છે? તો ભારતની અંદર કુલ 28 રાજ્યો છે અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. હિંગોળગઢ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલ છે? હિંગોળગઢ પક્ષી અભયારણ્ય રાજકોટની અંદર આવેલ છે. હિંદ છોડોની લડત દરમિયાન અમદાવાદમાં કોને જયનંદ નામ આપી આઝાદ સરકારના શહેર સૂબા બનાવવામાં આવ્યા હતા? તો ડૉક્ટર જયંતિ ઠાકોર. સિંદૂર બનાવવા શાનો ઉપયોગ થાય છે? સિંદૂર બનાવવા માટે પારોનો ઉપયોગ થાય છે. લિંગરાજ મંદિર કયા શહેરમાં આવેલું છે? લિંગરાજ મંદિર એ ભુવનેશ્વર શહેરમાં આવેલ છે. શ્રી નંદલાલ બોઝ કયા ક્ષેત્રની પ્રસિદ્ધ હસ્તી છે? તો ચિત્રકલા. લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય ક્યાં આવેલું છે? તો ગ્વાલિયરમાં આવેલું છે, મધ્યપ્રદેશમાં. લંડન કઈ નદીના કિનારે આવેલું છે? લંડન એ ટેમ્સ નદીના કિનારે આવેલું છે. લોહીનું કયું જૂથ યુનિવર્સલ ડોનર ગણાય છે? લોહીનું ઓ જૂથ એ યુનિવર્સલ ડોનર ગણાય છે. લોહીનું કયું તત્વ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે? તો લ્યુકોસાઇટ્રસ એ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે. લાંબામાં લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ પદે રહેનાર ફિડલ કેસ્ટ્રો કયા દેશના હતા? તો ક્યુબા. લાવણી કયા રાજ્યનું લોકનૃત્ય છે? લાવણી એ મહારાષ્ટ્ર રાજ્યનું લોકનૃત્ય છે. લીંબુમાં કયો એસિડ હોય છે? લીંબુની અંદર સાઇટ્રિક નામનો એસિડ હોય છે. લવિંગ શેમાંથી મળે છે? લવિંગ એ કળીમાંથી મળે છે. લવિંગ કળીમાંથી મળે છે. પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ હતી? પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ લીલુડી ધરતી હતી.